સિદ્ધરાજ જયસિંહ ઈ.સ. 1094 થી 1143 ગુજરાતના સોલંકી વંશના પ્રખ્યાત અને શક્તિશાળી રાજા હતા. તેમનો જન્મ અણહિલવાડ પાટણમાં થયો હતો. તેમના પિતા કર્ણદેવ સોલંકી અને માતા મીનદેવી હતા. બાળપણથી જ તેઓ બુદ્ધિશાળી, શૂરવીર અને રાજકારણમાં રસ ધરાવતા હતા. પિતાના અવસાન પછી નાની ઉંમરે જ તેઓ ગાદી પર બેસ્યા. શરૂઆતમાં તેમની માતા મીનદેવીએ રાજ્યકારભાર સંભાળ્યો હતો. સિદ્ધરાજ જયસિંહે પોતાના શાસન દરમિયાન ગુજરાતને સમૃદ્ધ અને શક્તિશાળી બનાવ્યું. તેમણે અનેક યુદ્ધોમાં વિજય મેળવી પોતાના રાજ્યની સીમાઓ વિસ્તારી હતી. માલવા, સૌરાષ્ટ્ર અને કચ્છ જેવા પ્રદેશો પર પણ તેમનો પ્રભાવ રહ્યો હતો. તેઓ માત્ર યોદ્ધા જ નહીં પરંતુ કલા, સાહિત્ય અને ધર્મના આશ્રયદાતા પણ હતા. તેમણે સહસ્રલિંગ તળાવ, મંદિરો અને અનેક જાહેર બાંધકામો કરાવ્યા હતા. તેમના દરબારમાં વિદ્વાનો અને કવિઓને વિશેષ માન મળતું હતું. સિદ્ધરાજ જયસિંહના શાસનકાળને ગુજરાતના ઇતિહાસમાં સુવર્ણ યુગ માનવામાં આવે છે. તેમની રાજકીય કુશળતા અને પ્રજાપ્રેમને કારણે તેઓ આજે પણ યાદ કરવામાં આવે છે.